દરેક સફરનો એક નવો જ અનુભવ અને આનંદ હોય છે. હવાઈ સફર અને રેલવેની સફર સાથે જ સુરતથી લોકો દરિયાઈ સફર પણ માણી શકે છે અને તે છે હજીરાથી ઘોઘા વચ્ચે શરૂ કરવામાં આવેલી રોરો ફેરી. ત્યારે અવર ટાઈમ્સ તમને રોરો ફેરીની રોમાંચક સફર અને યાત્રીઓના અનુભવ લઈને આવ્યું છે. સુરતથી ઘોઘા જવા માટે જ્યારે અમે રોરો ફેરીમાં પ્રવેશ કર્યો તો આ વિશાળ જહાજ ખરેખર અચંબિત કરનારું હતું. માત્ર 4 કલાકમાં સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાની યાત્રા કરાવનારી આ શિપમાં અલગ અલગ ક્લાસ બનાવવામાં આવ્યા છે. પણ ખાસ બાબત એ છે કે શિપ શરૂ થતાની સાથે જ આ બધા જ ક્લાસ એક થઈ જાય છે અને તમામ યાત્રીઓ દરિયાઈ સફરનો આનંદ માણવા શિપના ટેરેસ પર પહોંચી જાય છે. કેટલાક લોકો વતન જવા માટે શોર્ટકટ માર્ગ તરીકે રોરો ફેરીમાં જવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો દરિયાઈ સફરનો સહપરિવાર આનંદ માણવા માટે રોરો ફેરીનો સફર કરતા હોય છે. ત્યારે હવાઈ, સડક અને રેલ માર્ગથી સફરના રોમાંચ કરતા દરિયાઈ સફરનો રોમાંચ લોકોને વધુ ઉત્સાહિત કરનારો જોવા મળ્યો હતો. અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો. નમસ્કાર મિત્રો, આપણે છે ભાવનગરથી રોરો ફેરીમાં બેસેલા છે, શિપના અંદર બેસેલા છે અને જે રાતનો નજારો છે તે આખો નજારો અલગ જ છે. એક તરફ તમે જશો, મુખ્ય વસ્તુ બતાવવાનું છે કારણ તો આપણું કે તમે આ સામેની તરફ જોશો તો જે રોરો ફેરી છે તે જઈ રહી છે. એક તરફ આપણે શિપમાં બેસેલા છે અને બીજી તરફ સામે તમે જોશો તો પેલી રોરો ફેરી જઈ રહી છે. જે રાતનો સીન હોય છે તે આખો અલગ જ હોય છે કેમ કે એક તરફ આખા સમુદ્રમાં બધી તરફ અંધારું જ અંધારું, ફક્ત હલકા હલકા મોજા અને એ બધું આવતું હોય અને બીજી તરફ અને આપણે અહીંયા જોઈશું કે રાતના અંદર જે હલકા હલકા હવાના થપથપાટા આવતા હોય અને તેનામાં જે લોકો ઉપર શિપ પર મજા લઈ રહ્યા, નીચે ક્લાસ છે બધા, 1 ક્લાસ 2 ક્લાસ C ક્લાસ એવા બધા આખા ક્લાસ છે. પણ સૌથી મજાની વાત તો એ છે કે જ્યારે આપણે ઉપર આવીએ છીએ ત્યારે અહીંયા કોઈ ક્લાસ રહેતો નથી. કેમ કે બધાને ઉપર જવું હોય છે, બધા ફક્ત મનોરંજન અને એન્જોય માટે આવતા હોય છે. જી, આપણી પાસે અહીંયા એક સહેલાણી છે અને આપણે એમને પૂછીશું કે અહીંયા કયા પ્રકારની મજા આવે છે. જી, તમારું નામ? બિપિનભાઈ. બિપિનભાઈ, તમે પહેલી વાર આવો છો રોરો ફેરીમાં? નહીં, હું 3જી વાર છું. અચ્છા. તો કેવું લાગે છે તમને અહીંયા રોરો ફેરીમાં? અરે રોરો ફેરીમાં બહુ મજા આવે છે. અચ્છા, તો શું કહેવા માંગો છો લોકોને? નહીં, લોકોને હું એમ કહેવા માંગુ છું, આમાં તો હવાય જ, રોરો ફેરીમાં 100% હવાય. અચ્છા, આપણી પાસે બીજા પણ એક કાકા છે ને આપણે એમને પૂછીશું કે કાકા કેવું મજા આવે છે તમને અહીંયા? કાકા, બોલો તમારું નામ? મારું નામ વીરાભાઈ. હીરાભાઈ, અહીંયા કેવું લાગે છે રોરો ફેરીમાં આવીને? અરે રોરો ફેરીમાં બહુ મજા આવે. ભાવનગરથી ક્યાં આપણે વતનથી ક્યાં જાઓ છો? મોવાથી સુરત. અચ્છા. આ પહેલી વાર છે? હા, પહેલી વાર. હા હો. કેવી મજા આવી? અરે પણ બહુ મજા આવે. લોકોને મજા જ મજા આવતી હોય છે. આ એક તરફ જે રાતનો સારી કરતી હવા આવે ને એટલે મજા આવે. કાકાનું કેવું છે કે ચારે તરફથી હવા એટલે મજા આવે ભાઈ. આ ઉપરની મજા આખી અલગ હોય. આપણે હવામાં જ્યારે જઈએ છીએ તો હવાની મજા એ આપણે બાંધી નથી શકતા કે જોઈ નથી શકતા, પણ આ સમુદ્રની ચારે તરફ સમુદ્ર, પાણી જ પાણી. જ્યારે સાંજે આપણે નીકળ્યા ત્યારે જોયું કે બધી તરફ પાણી પાણી હતું. જ્યારે શિપના આપણે કિનારા પરથી હતા અને એક તરફ આવી આ વસ્તુ જોઈ કે આપણે બધી જગ્યા પર અહીંયા બધા લોકો બેસેલા છે. ચારે તરફ બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે કે સારી એવી વ્યવસ્થા છે કે બધા લોકો જે ઉપર આવીને અહીંયા બેસી શકે છે. અને આ વચ્ચે કે જ્યારે તમને લાગે કે તમે ત્યાં આગળથી નાસ્તો પાણી લઈને આવો અને મસ્ત અહીંયા બેસીને તમે નાસ્તો પણ કરી શકો છો. સિક્યોરિટીનો પણ અહીંયા ખ્યાલ રાખવામાં આવ્યો છે કે સિક્યોરિટીવાળા અહીં જોયા જ કરતા હોય છે કે સિક્યોરિટીવાળા પણ છે જે તમે જોશો અહીંયા કે એ લોકો પરફેક્ટ ધ્યાન રાખતા હોય છે કે કોઈ વસ્તુ અણબનાવ ન બને, કે કોઈ પર્યટન છે તે તેમની કોઈ ભૂલ ના કરી બેસે, તો તેના માટેની પણ અહીંયા વ્યવસ્થા છે. આ તરફ જોશો તો તમે લાઇટિંગનું આખું જાતના લાઇટિંગ કરવામાં આવેલા છે ઉપર અને હલકું ગીત અને ગાયન વાગ્યા કરતું હોય. રોરો ફેરીની જ્યારે આપણે મજા લેતા હોય તો ત્યારે ઉપર એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ અપંગ હોય, કોઈને કંઈ ખામી હોય અને તેમના માટે પણ અહીં એક વ્યવસ્થા અલગ રીતની મજા આપણે કરવામાં આવી છે. આપણે અહીં એક ભાઈને મળીશું. જી, તમારું નામ? અરવિંદભાઈ. અરે અરવિંદભાઈ, આ તમારે શું થયેલું છે? મને પગમાં સર ફ્રેક્ચર થયેલું છે, પણ માતાજીની દયા છે આ તો બધી આટલી બધી સુવિધા છે. બધા આવો માતાજીની દયાથી. આ બધું બહુ રેડી કામ છે, બહુ ઓકે કામ છે સર. એટલે અરવિંદભાઈ, અહીંયા ઉપર આવીને ભલે આ તકલીફ છે, પગમાં તકલીફ છે, તે પણ ઉપર કેવી મજા આવી? બહુ મજા આવી સર, બહુ મજા આવી. મને હેલ્પ કરી છે. એકલા આવેલા છો, પરિવાર સાથે છે? ફેમિલી આવે છે પણ તો બી મને બહુ છે અને આ લોકો બધા આવી મને માથા ઉપર લાવ્યો, મને બહુ મજા આવી છે સર.
એટલે અહીં પાછું એક માનવતાના પણ દર્શન થાય છે કે ભલે કંઈ તકલીફ થતી હોય તો એકબીજાને હેલ્પ પણ કરતા હોય છે કે કંઈક વસ્તુની તકલીફ થતી હોય તો ઉપર આવે અને એકબીજાને હેલ્પ કરે છે. અરે આપણી સાથે એક બીજા કાકા પણ છે જે તમે જોશો એકદમ પ્યોર આપણા સૌરાષ્ટ્રના, અને કાકાને આપણે પૂછીશું કાકા કેવી મજા આવે. કાકા શું નામ તમારું? બેચરભાઈ. વેચરભાઈ, અહીંયા ઉપર આવ્યા કેવી મજા આવી? અરે બહુ મજા આવી. પહેલી વાર આવો છો? ના, હા પહેલી વાર. તો મજા આવી કે નહીં? મજા આવી. ઠંડી ઠંડી પવન. હા ઠંડુ શું પવન. કહેવા માંગો છો કે અહીંયા આવવાનું કે નહીં બીજી વાર? હા બીજે આવવાની બહુ શોખ થાય. શોખ થાય? હા આવવાનો. તો હું લોકોને શું કહેવા માંગો છો? હે લોકોને શું કહેવા માંગો છો? લોકોને શું કહેવા માંગીએ આપણે? એટલે કહો કે ભાઈ કે અહીંયા આવવાની, કે અહીંયા આવો તો કેવી કેવી મજા આવે ને શું શું થાય? આ તો આવવાની મજા જ આવે છે ને. હા એમ. પવન એકદમ શુદ્ધ મળે. હવા પાણી સારા. કાકાને હવા પાણી સારા લાગે છે અને ફૂલ મજા આવે છે. બીજા પણ આપણા એક સાથે વડીલ માણસ છે, આપણે એમને પૂછીશું. જી તમારું નામ? મારું નામ સુનિલભાઈ પંડ્યા. સૂર્ય પંડ્યા. એટલે પંડ્યા એટલે બ્રાહ્મણ? બ્રાહ્મણ. હા. બ્રાહ્મણ સાહેબ પણ આપણી સાથે છે. હા. જી મહારાજ કેવી મજા આવે છે? બસ મજા આવે છે, સારું છે. સૂર્યાસ્ત તો જોયો, આ બધા ફેમિલી સાથે આવ્યા, બધાએ આવવું જોઈએ. સારું હવા પાણી મજા આવે. શું કહ્યું? આ બાજુના બધા દર્શન થઈ ગયા, બધા દ્વારકા, સોમનાથ, રાજપરા, જુનાગઢ અને આ ફેરીમાં સુરત, એટલે બધી બાજુ મજા આવી જાય. કાકાનું કેવું છે કે જો તમે અહીંયા આવતા હોય તો અહીંયા જે સૌરાષ્ટ્રના અંદર જે ધાર્મિક સ્થળો છે તેના પણ સહેલાઈથી દર્શન થઈ જાય છે. અને આપણી સાથે હજુ એક નવયુવાન ભાઈ છે, આપણે એમને મળીશું ને એમની સાથે વાત કરીશું. જી તમારું નામ? છાયાની ભાર્ગવ. ભાઈ કેવી મજા આવે અહીંયા? બહુ મજા આવે. પહેલી વાર આવો છો? અરે 8-10 વાર આવી ગયો. 8 થી 10 વાર. એટલે ભાઈ શોખીન માણસ છે મારા ભાઈ. બોલો શું કહેવા માંગો છો લોકોને કે ભાઈ અહીંયા આવવાની? અરે બહુ મજા આવે ને બધાને આવવું પડે. કંઈ સ્પેશિયલ કંઈ કહેવા માંગો છો? બીજું તો બસ સાંજના ટાઈમ પર કેવું લાગે અહીંયા ઉપર? સાંજના ટાઈમ પર મજા આવે ને દિવસના ટાઈમ પર મજા આવે. ભાઈઓ દિવસના ટાઈમ પર ને સાંજના ટાઈમ પર પણ મજા જ આવે આવતી હોય છે. એક પેલું કહેવાય છે, પેલું એક ગીત છે, પ્યાર કી કસ્તી મેં લહેરો કી મસ્તી મેં. એટલે તમે જોશો અહીંયા આજુબાજુના અંદર બધા જ એકદમ મસ્ત અને એન્જોય કરે છે. આવું એન્જોય કરવાનું ભૂલશો નહીં. રોરો ફેરીમાં આવવાનું ભૂલશો નહીં. હું અમિત પાટીલ, અવાઈ ટાઈમ્સ, સુરત. આપણે અંદરની તો વાત કરી જ, પણ સુરતનો નજારો, આચ્છાદિત નજારો, સમુદ્રમાંથી આપણે જે જોવાનો છે તે અહીં છે. હવે ગણતરીના સમયમાં જ સુરત આપણું આવી જવાનું છે, પણ જે સુરતનો અહીંથી નજારો દેખાય છે તે અપ્રિયતમ, જે તમે વિચારી નહીં શકો એટલું સુંદર લાગે છે કે સુરત સોનાની મૂરત તે ખરેખર સાર્થક અહીંયા થાય છે. એક તરફ આખા રોશની અને લાઇટથી ભરપૂર, જ્યાં તમે જોશો તો એવું લાગે છે કે જ્યાં સમુદ્રના અંદર હીરા જડેલા હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે કે આખું સુરત જે નગરી કહેવાય ડાયમંડ નગરી, તે એવું લાગે છે કે ખરેખર ડાયમંડ આખા જડી દીધેલા હોય સુરતના દરિયાકાંઠા પર, તેવું આપણને દેખાઈ રહ્યું છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.